મિત્રો આજે ખાસ વિડીયો કેના ઉપર છે તો કે જીટીયુના ઇન્ટરનલ માર્ક્સ છે એનું રિઝલ્ટ છે ડિક્લેર થવાનો તો એની આ તારીખ આજે છે મીન્સ કે આ ડિક્લેર થઈ ગયું છે ડિપ્લોમા સેમેસ્ટર 4-3 રેગ્યુલર રિમિડિયલ પછી વાત કરીએ ડિપ્લોમા સેમેસ્ટર 6ઠું રેગ્યુલર અને 5મું રિમિડિયલ બરાબર છે. તો આ 6 તારીખ અને 7 તારીખે તમે જીટીયુના રિઝલ્ટના માર્ક્સ છે એ જોઈ શકશો. તો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જવાનું મિત્રો, અહીંયા તમારે શું લખવાનું જીટીયુ ઇન્ટરનલ એવું તમે લખશો ને જીટીયુ ઇન્ટરનલ માર્ક્સ એટલે તમને આવી કંઈક વેબસાઇટ છે મિત્રો એ ઓપન થઈ જશે. એમાં તમારે પહેલા નંબરની વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર છે. ક્લિક કરશો મિત્રો એ તમારા સમક્ષ તમને આવું કંઈક છે ને એક પેજ જોવા મળશે મસ્ત. બરાબર છે. ઉપર આપણું નામ લખેલ હશે યુનિવર્સિટીનું. અહીંયા તમે તમારા ઇનોવેટ નંબર નાખશો અને અહીંયા બાજુમાં કેપ્ચા ફિલ કરી અને સર્ચ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારું રિઝલ્ટ છે એ ઓપન થઈ જશે. બરાબર છે ને. આની પહેલાં પણ આપણે એક ઇન્ટરનલ માર્ક્સનો વિડીયો બનાવ્યો હતો મિત્રો. તમારે ક્યારે છે સુધારો કરાવ્યો હોય, કોઈને માર્ક્સમાં કોઈને ભૂલ રહી ગઈ હોય તો કઈ રીતે કરાવી શકશો મિત્રો તમે. એના માટે આપણે એક આખા સર્ક્યુલર જે આવ્યા હતા તમારા ઇન્ટરનલ માર્ક્સના 3જું 4થું, એમાં 5મું નહીં પણ 6ઠું અને 4થું રેગ્યુલર હશે, 3જું અને 5મું છે રિમિડિયલ હશે. તો જો આપણે આ વિડીયો છે ને પેસે મિત્રો તમારા માટે બનાવ્યો હતો. બરાબર છે. આ વિડીયો છે ને એ પ્રમાણે તમારે આખો વિડીયો છે ને જોઈ લેવાનો છે. બરાબર છે. એમાં તમારા માર્ક્સમાં ભૂલ હોય તો તમે ક્યારે સુધારો કરવા જઈ શકો છો. બરાબર છે. બાકી તમે સર્ક્યુલરમાં પણ મેં બતાવેલું હતું જ. એ પ્રમાણે તમારે શું કરવાનું છે કે માર્ક્સ છે બધા મિત્રોને જોઈ લેવાના. જો અહીંયા લખેલું છે મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 6ઠું અને 5મું હશે, એને કોઈ ભૂલ દેખાય તો 6ઠા મહિનાની 8 તારીખથી લઈ 6ઠા મહિનાની 10 તારીખ સુધીમાં શું કરવાનું છે તો કે પોતાના માર્ક્સ છે એ સુધારવાના છે. સાહેબ પાસે જઈ કોલેજે જઈ વાત કરવાની છે, મારા રીતના હતા આટલા લેવા છે તો ત્યારે એ શું કરશે તો કે માર્ક્સ છે પાછા એડ કરી શકશે, પછી લોક થઈ જાય ત્યારબાદ પછી ખોલશે નહીં. આ 6ઠાનું છે. એની પહેલાં 4થાનું મેં સમજાવ્યું હતું બીજું તમને. એમાં શું તારીખ છે તો કે 6ઠા મહિનાની 8 તારીખથી 6ઠા મહિનાની 10 તારીખ. એમાં સેમ ફોર રેગ્યુલર અને બાકીનું 3જું અને 4થું એ રિમિડિયલ બને. બરાબર છે. તો આ પ્રમાણે બધા મિત્રોને બધાના માર્ક્સ છે એ જોઈ લેવાના છે. બરાબર છે. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેશ્ચન ક્વેરી હોય તો મને ચોક્કસપણે કોમેન્ટ કરજો. તમારા સેમેસ્ટર 4, 6, 5, 3 બધા મિત્રોનો વિડીયો શેર કરો. માર્ક્સનું રિઝલ્ટ છે મીન્સ કે ઇન્ટરનલ માર્ક્સનું ડિક્લેર થઈ ગયું છે. બરાબર છે. આપણી યુટ્યુબ ચેનલ પર બધી જ નવી અપડેટ મળતી રહે અને હજી તમારે આગળ સ્ટડી કરવાનું હોય બધું આઈએમપી ક્વેશ્ચન વગેરે સ્કોલરશિપ જોબને ઇમ્પોર્ટન્ટ વિડીયો બધું જ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બધા દોસ્તોને વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ ફ્રી ઓફ કોસ્ટ માહિતી મળતી રહે. કાંઈ પણ ક્વેશ્ચન ઊભો થાય તો સીધો તમે કોમેન્ટ કરજો, તમને ત્યારે ને ત્યારે રિપ્લાય મળી રહેશે. તો સપોર્ટ મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયર યુટ્યુબ ચેનલ. અને બધા મિત્રોને પાસ થવાનું છે. હા જો કહી દઉં આમાં ફેલ હશો મિત્રો તો બધાય બેકલોગમાં પાસ મીન્સ કે જીટીયુમાં પાસ છે તો પણ બેકલોગ આવશે જ. તો પાસ થવું કમ્પલસરી ફરજિયાત છે. કોઈને રિઝલ્ટ ન સમજે કંઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરીને તમારે પૂછવાનું છે. ઓકે. અહીંયા મારી ટીમ એક્ટિવ હોય તમને ડાયરેક્ટ જવાબ મળી રહેશે. ઓકે. ફટાફટ રિઝલ્ટ છે મિત્રો એ ચેક કરી લો. બરાબર છે. એના સિવાય કે અટકો છો તો ચોક્કસપણે પૂછી લો. ઓકે. બાય બાય.